ઘરાકી તો બિલકુલ છે જ નહીં. ટ્રાન્સપોર્ટેશન છે એ થોડું મોંઘું થયું છે ને એ હિસાબે સ્વાભાવિક બની શકે એવું. પણ પાછલા ગયા મહિનાના અને અત્યારના સમયમાં સિંગતેલના અને કપાસિયાના ભાવ, સિંગતેલના મેજોરિટી ઘટ્યા છે. કપાસિયામાં થોડોક સુધારો એટલા માટે થઈને આવ્યો છે કે ઇમ્પોર્ટેડ તેલ જે દરિયો ઓળંગીને આવે છે એ તેલ બધા મોંઘા થયા છે અને એને હિસાબે કપાસિયાને સપોર્ટ મળ્યો છે. પણ ગયા મહિનાની તુલનામાં જે સિંગતેલના ભાવ લગભગ અત્યારે આપણે મેમાં છીએ, માર્ચમાં સિંગતેલના ભાવ 3050-3100 રૂપિયા હતા. એ સિંગતેલના ભાવ અત્યારે અબાઉટ 2800-2850 છે. પણ યુદ્ધને હિસાબે સિંગતેલમાં 1 રૂપિયો નથી વહેતો. કપાસિયામાં 5-50 રૂપિયાનો વધારો એટલા માટે થયો છે કે ઇમ્પોર્ટેડ તેલ બધા, એમાં ઇમ્પોર્ટેડમાં મકાઈ આવે છે, સોયાબીન આવે છે, સનફ્લાવર આવે છે, પામોલીન આવે છે, એ બધા દરિયાના પ્રોબ્લેમ્સને હિસાબે ઊંચા થયા છે. તો પછી લોકલ પ્રોડક્ટ છે એને અસર તો કરે જ ને ભાઈ. આજના ભાવમાં કપાસિયાનો ભાવ જનરલ 2650 આસપાસ છે અને સિંગતેલનો ભાવ છે 2800 રૂપિયા. તો ઘરાકી પર અસર છે? ઘરાકી નામની નથી. અમે ઘરાકી ખાલી આ બજારો વધી છે અગર તો પેટ્રોલના અને ડીઝલના ને ભાવ વધ્યા છે એને હિસાબે નહીં, પણ ઓવરઓલ નાણાકીય મંદી બહુ છે એટલે વેપાર છે જ નહીં. હવે પેટ્રોલ ડીઝલ વધે એટલે એવું સમજી લો કે બધી જ વસ્તુના ભાવ વધે. એટલે શાકભાજીના ભાવ બી અત્યારે સમજો કે 30-40% બજાર વધી ગયા છે. કારણ કે પેટ્રોલ તમારે એવું સમજો 92-93 રૂપિયા તેની જગ્યાએ 97 રૂપિયા થાય, લીટરે 4 રૂપિયા વધી ગયા. એટલે હવે જે કોસ્ટિંગ અમને જે હવે સમજો નાસિકથી માલ આવે અહીંયા ગાડી 10,000 ભાડું હતું, એની જગ્યાએ અત્યારે 14,000 થઈ ગયું. એટલે ભાડું વધ્યું એની સાથે એનો ભાવ વધવાનો જ છે, એનો ભાવ નીચા ના આવે કારણ કે પેટ્રોલ વધે એટલે ભાવ વધવાનો જ. અને બીજું શું કે ગરમી બિલકુલ તમે જુઓ એકદમ 42-44-45 ડિગ્રી ગતિ રહે, એના લીધે ત્યાંથી નાસિકથી આવતા 30-40% માલ ડેમેજ થઈ જાય. એટલે બીજી એની બી અસર પડે કારણ કે ગરમી જેટલી છે કે સહન ના કરી શકે શાકભાજી. તોય બી અમે રાત્રે ગાડી કઢાય છે, સવારે 4 વાગે ટચ થાય છે તોય બી તકલીફ છે કારણ કે ગરમી જેટલી હોય છે, વાતાવરણ ગરમ રહે એના લીધે. ઉનાળામાં વધારે કયું શાકભાજી વેચાય? એમાં ભાવનો વધારો? ઉનાળામાં સૌથી વધારે તો સમજો અત્યારે કેરીની સિઝન, કારણ કે લોકો 12 મહિનાના આચાર નાખે, બીજું XYZ બધી ફ્રોઝન કરે, આ તે કરે, અને એના લીધે બી જુનાગઢથી અત્યારે જે કેરીઓ આવે, વલસાડ જે કેરીઓ આવે એના લીધે કાર્ટિંગના લીધે જે વધારો થયો છે એના લીધે માલમાં વધારો થયો. અત્યારે કેરી લગભગ તમે 30-40 રૂપિયા કિલો હોય, એની જગ્યાએ તમે સમજો કે અત્યારે 70 રૂપિયા 60 રૂપિયા કિલો કેરી છે. એટલે 1 કિલો પાછળ 30 રૂપિયાનો વધારો થયો. એટલે તમે સમજો કે 20 કિલો પાછળ 600% વધારો થઈ ગયો. અથાણા ખાવાના, પણ અત્યારે કેવું છે બધા હાડ એન્ડ ફાસ્ટ માંગે છે. પેલું તૈયાર અથાણું આવે ને કિલોના પેકેટ, 500ના પેકેટ, પણ એ કેવા હોય તે અમને જ ખબર હોય. આપણે અત્યારે જૂના જમાનાના લોકો 20-40 કિલો કેરીઓ લઈ જતા હતા, ઘેર એના આચાર નાખતા હતા, એ આખી વસ્તુ અલગ હોય. ઘરનું આપણે નહીં કહેતા જમવા જઈએ કોઈ ઠેકાણે, ઘરનું તો ઘરનું ને બહારનું તે બહારનું, એવું છે. વડોદરાનું આ મોટું શાક માર્કેટ છે. કયા શહેરમાંથી અહીંયા શાકભાજી? અત્યારે તો ટોટલ અહીંથી તો બધા શહેરોમાંથી જ આવે. જો અત્યારે MP થી માલ આવે, નાસિક થી માલ આવે, બેંગ્લોર થી માલ આવે, દિલ્હી થી માલ આવે. એટલે સિઝન વાઇઝ જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ સ્ટેટમાંથી માલ આવે. એટલે સૌથી હાઈએસ્ટ માલ નાસિક થી આવે. 365 દિવસ માલ નાસિક થી વડોદરા આવે, MP થી બી આવે. ગરીબોની જે કસ્તુરી કહેવાય ડુંગળી, એના ભાવમાં તો હજી 20% ઇમ્પ્રુવમેન્ટ છે, પણ આગામી એવું સમજો કે 15-20 દિવસ પછી એના બી ભાવમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે કારણ કે એ બી ભાવ વધવાના જ છે. અત્યારે જેટલો સ્ટોક છે આપણને ખબર છે કે 1 મહિનો મને સ્ટોક ચાલે એ રીતે મેં મંગાવ્યું છે, પણ 1 મહિના પછી શું? ચાલો 1 મહિના એ સ્ટોક પતી ગયો, પછી તો મારે પેટ્રોલ ને તે જે પ્રમાણે સ્ટાર્ટિંગનો ભાવ વધ્યા, જે પ્રમાણે મને ભાવ વધારો આપવો પડશે એ પ્રમાણે મેં માર્જિન ચડાવીને જ વેપાર કરવાનો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું એટલે ઘણું મોંઘું થઈ ગયું. પહેલા કરતા હતું એના કરતા દોઢું થઈ ગયું, એવું કહ્યું. 30-40% ઇમ્પ્રુવમેન્ટ આવ્યો એમાં પણ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.